નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં વધુ એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે ડબલ્યુટી ગેમની થિયરીના આધારે શેર બજારને પ્રિડિક્ટ કેવી રીતે કરી શકાય એની કોઈ એક આસાન પદ્ધતિ હોય એની અહીં વાત કરીએ છીએ અને એ શીખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ડબલ્યુટી ગેમ જેવી રીતે ટાઈમ સાયકલ ઉપર ભરોસો કરતા, જેવી રીતે પ્રાઇઝની સાયકલ ઉપર સ્ક્વેર ઓફ 9 ઉપર ભરોસો કરતા, એવી જ રીતે અમુક પ્રકારના આંકડાઓમાં પણ એમનો વિશ્વાસ હતો. જેમ કે આપણા માટે સનાતન હિન્દુ ધર્મમાં આપણે 108ને એક પવિત્ર નંબર માનીએ છીએ. ઇસ્લામમાં જેમ 786 ને બહુ મહત્વનો નંબર માનવામાં આવે છે. એવી જ રીતે જુદા જુદા આંકડાઓને ડબલ્યુટી ગેને આઈડેન્ટિફાઈ કરેલા અને જે બજારમાં ઘણી સારી રીતે કામ કરતા હોય એવું એમનું ઓબ્ઝર્વેશન. આવો જ એક આંકડો એમાં છે 9 નંબર. 9 નંબરને ટાઈમ સાયકલ તરીકે વારંવાર યુઝ કરતા હોય એવું ઘણા પુસ્તકોમાં આપણને જોવા મળે છે. હવે એનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે કોઈ પણ એક બજારમાં, એટલે કે કોઈ પણ સ્ટોક હોય, ઇન્ડેક્સ હોય, દુનિયાની કોઈ પણ બજાર હોય, એમાં એક મેજર ટોપ અથવા બોટમ બનેલો હોય, તો એ મેજર ટોપ અથવા બોટમથી 9 દિવસના સ્પાન પછી, ટાઈમ સ્પાન પછી બજારમાં નાની મોટી હલચલ જોવા મળે છે અને ત્યાંથી ઘણી વખત બજારમાં રિવર્સલ આવ્યા હોય, નાના ટોપ અથવા નાના બોટમ બન્યા હોય એવું જોવા એમને મળેલું અને એમને પોતાના પુસ્તકોમાં આ વાત ઘણી જગ્યાએ ટાંકેલી છે. હવે આપણે આ 9 દિવસની જે ટાઈમ સાયકલ છે એ નિફ્ટી ઉપર કામ કરે છે કે નહીં એ અત્યારે સૌથી પહેલા જોઈ લઈએ. અને આનું કોઈ મેથેમેટિક્સ નથી, કાંઈ નથી. મેજર ટોપ અથવા બોટમથી 9 દિવસ ગણવાના છે, એના પછીના 9 દિવસે બજાર શું કરે છે એ જોવાનું છે. તો આપણે પાસે આ નિફ્ટીનો ચાર્ટ ખુલ્લો પડેલો છે અને આ આપણને એક બોટમ અહીં દેખાય છે. તો આ બોટમથી 9 દિવસ પછી બજારે શું કર્યું અને એના પછીના 9 દિવસે બજારમાં શું થયું છે એ આપણે જોવું છે. તો આપણે સૌથી પહેલા તો 9 દિવસ કેલ્ક્યુલેટ કરશું. આ બોટમથી આપણે 9, 12, આ 10, આ 9, 9માં 12 બજાર અહીંયા ક્યાંક હતું. હવે એને આપણે જોવા માટે ટાઈમ સાયકલની લાઇન્સ પ્લોટ કરી લઈએ. આ જે બોટમ છે ત્યાંથી 9મા દિવસે અને એના પછીના બધા 9મા દિવસે એક એક લાઈન પ્લોટ થઈ છે. હવે આપણે આમાં જોઈએ કે બજારે દર 9મા દિવસે શું કરેલું છે. તો આ બોટમ પછી બજારે અહીં ઓલમોસ્ટ ટોપની નજીક એક મૂવમેન્ટ બતાવેલી છે, ત્યાં થોડો ટાઈમ માટે કોન્સોલિડેશન કર્યું છે. આ એક નાનકડો બોટમ છે, આ વધુ એક બોટમ છે, આ એક ટોપ છે, આ એક્યુરેટ બોટમ છે, એક્યુરેટ ટોપ છે અને ફરી એક વખત બજાર જે ગયા અઠવાડિયે સોમવાર પછી બજારે જે પડતું મૂક્યું છે એ પણ એક્યુરેટ ટોપ બનાવીને ત્યાંથી જ બજારે પડતું મૂકેલું છે. અને હવે પછીની જે 9 દિવસની જે સાયકલ આવશે એ ત્યારે બજાર શું કરે છે એ જોવાનું. એ દિવસનું ટ્રેડિંગ રેન્જ ઉપર ધ્યાન રાખવાનું. બજાર એને બ્રેકઆઉટ આપે છે કે બ્રેકડાઉન આપે છે, એના આધારે બજાર આગળ કેવી રીતે ચાલ પકડશે એની આપણે ધારણા બાંધવાની હોય છે. અહીં મેં આ બોટમ લીધેલો છે, એનો મતલબ એમ નથી કે આ જ બોટમથી 9 દિવસની ટાઈમ સાયકલ ગણી. કોઈ પણ સ્ટોક હોય, કોઈ પણ ઇન્ડેક્સ હોય, એના કોઈ પણ નાના મોટા ટોપ અથવા બોટમથી 9 દિવસ ગણીને 9 દિવસ ઉમેરતા જવાના અને જે તારીખ આવે એ દિવસને આપણા માટે એક સામાન્ય વાઇબ્રેશન ડે ગણવાનો, 9 અંકનો વાઇબ્રેશન ડે ગણી શકાય, આવું ગેમના પુસ્તકોમાં લખેલું છે. તો આ પદ્ધતિ પણ તમને અગાઉ આપણે જે શીખી ગયા છીએ એવી જ રીતે કામ આવશે એવું ધારીને અહીં આપણે આ ચર્ચા પૂરી કરીએ. થેન્ક યુ દર્શક મિત્રો. ફૂલછાપ ડિજિટલના તમામ પ્લેટફોર્મ ઉપર એટલે કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં વિડીયો બધા માણતા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.